खगोल विज्ञान दिवस के अवसर पर अहमदाबाद में तन्मयाज अमेजिंग स्पेस का उद्घाटन। નમસ્તે, તન્મય વ્યાસ, તન્મય અમેઝિંગ સ્પેસ 1981 થી ખગોળની પાછળ પડેલો અને 1986 થી ખગોળ શીખવાડું છું. દરેક વ્યક્તિ 7 વર્ષની હોય કે 77 વર્ષની હોય, સ્કૂલનું હોય, કોલેજનું હોય, ટીચર્સ ટ્રેનિંગ હોય કે કોઈ પણ વાતચીત હોય, ખગોળ શીખવી જોઈએ. કેમ? કારણ કે ઇટ ઇઝ મધર ઓફ ઓલ સાયન્સીસ. તમે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ કે એન્જિનિયરિંગ કે હવે મેડિસિન કંઈ પણ વાતચીત કરો તો ખગોળને ખૂબ અડે છે. તો કેમ એવી કોઈ જગ્યા ના હોય કે જે જગ્યા ફક્ત ને ફક્ત ખગોળ હોય? તો એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સનું પ્રાઇવેટલી બનેલું અથવા તો બની રહેલું આ એકમાત્ર એવું હબ છે કે જે જગ્યાએ એસ્ટ્રોનોમી ડેના દિવસે એનું ઓપનિંગ. અહીંયા આગળ સ્કૂલમાંથી તમે એવું જોઈ શકો કે સ્કૂલના બાળકો આને થોડેક દૂર રાખે છે. કેમ? કારણ કે પૂરેપૂરી સમજ કાં તો શિક્ષકો આપી નથી શકતા અથવા તો પછી સાચી માહિતી ક્યાંક મળતી નથી. તો આ એક એવી જગ્યા છે કે જે જગ્યાએ તમને સૂર્યમાળાની વાતચીત હોય, એસ્ટ્રોનોટની વાતચીત હોય, ચંદ્ર ઉપર ચાલવાની વાતચીત હોય, JWST એટલે કે સૌથી પાવરફુલ ટેલિસ્કોપની વાતચીત હોય કે કોઈ બી સિવિલાઇઝેશનની વાત હોય, ઇન્ડિયાના જૂના ગ્રંથોના શ્લોકની વાતચીત હોય કે રોકેટ ક્યાંથી ને કેવી રીતે તૈયાર થયા અને આજે એની કેવી પરિસ્થિતિ છે, કયા કયા ઇન્વેન્શન્સ થયા છે, બિગ બેંગ, કોસ્મોલોજી, તારામંડળ, તારા વિશ્વો કે તમે ટેલિસ્કોપથી જોવા માટે થઈ અને જગ્યા. તો આ એકમાત્ર એવી જગ્યા છે કે જે સ્કૂલ્સના છોકરાઓ 2 કલાક અહીંયા આગળ આવી અને જો સેશન્સ લે તો એ લોકોને અનેક પ્રકારના લાભ થાય. કરિયર ગાઈડન્સ બી અહીંયાથી મળવાનું છે. તો કેમ અહીંયા આગળ ન વિઝિટ કરવું જોઈએ?